મગફળીને પટ મારવાના કારણ શું હોય છે? ખેડૂતને સૌથી ગંભીર પ્રશ્ન હોય તો એ છે કે ઉગાવો તમારે આવતો નથી, ઉગાવો કપાય છે અથવા તો ઉગતા વેત તમારે પીળું પડી જાય છે. તેમને ધ્યાનમાં લઈને હું તમને માહિતગાર કરીશ બ્લેક અમૃત વિશે. બ્લેક અમૃતમાં શું છે? બ્લેક અમૃતની અંદર બિયારણને ઉગવા માટે જે શરૂઆતના પોષક તત્વોની જરૂર પડે એ સંપૂર્ણ પોષક તત્વોનો સમાવેશ થાય છે. બ્લેક અમૃતનો જો તમે પટ મારશો તો બ્લેક અમૃતથી તમારે એક સમાન ઉગાવો થશે, જમીનમાં તંતુ મૂળ વિકસશે, ઉગતા વેત જ એનો વૃદ્ધિ વિકાસ સારો હશે અને પાક તમારો પીળો નહીં પડે. તેમને ધ્યાનમાં લઈને 100 ml તમારે પાણી લેવાનું છે એક મણે. બીજું કે તમે જે કોઈ પણ ફૂગ અને મુંડાની દવા જે અત્યારે તો મિક્સમાં આવે છે એ તમારે લેવાની છે. બીજા નંબરે કે જે બ્લેક અમૃત છે એ પણ મણે તમારે 100 ml લેવાનું છે. આમ ટોટલ કરીને આપણે એક મણે 300 ml નું દ્રાવણ તૈયાર કરવાનું છે. તો આપણે 300 ml દ્રાવણ બનાવ્યું હતું તેને બરાબર હલાવીને આવું એક સમાન આખા મણની અંદર નાખી દેવાનું છે અને હળવા હાથે તમારે આને પટ આપી દેવાનો છે.